નમસ્તે મિત્રો, તો આજે એક ખૂબ જ સરળ કસરત વિશે વાત કરું જે પણ વ્યક્તિને પગની પાનીમાં એટલે કે એડીમાં દુખાવો થતો હોય, જે હું આપને સૂચન કરું છું, તો એના માટે ખૂબ જ સરળ કસરત છે. વહેલી સવારે ઉઠો અને પગનું પહેલું ડગલું મૂકો એ પહેલા આ પંજા તમારા શરીર તરફ ખેંચીને આ પાછળ કાફ મસલના સ્નાયુ ખેંચાય એ રીતે 10 સેકન્ડ સુધી ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. એ જ રીતે નીચે ધક્કો મારો. એ જ રીતે 10 સુધી ગણો અને નીચે ધક્કો મારો. પાછું ખેંચો તમારી તરફ અને 10 સુધી ગણો અને નીચે ધક્કો મારો. એટલે આખી રાત જે પ્લાન્ટર ફેશિયા સૂતી વખતે અકળામણ થઈ ગઈ હોય અને અકળાઈ ગયો હોય, તે આ હીલ અને કાફ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી એ ફેશિયા ફ્રી થાય, એના સ્નાયુ ફ્લેક્સિબલ થાય, દુખાવો ઓછો થાય. જો સવારે વહેલા ઉઠીને પહેલા આ કસરતો કરીને પછી જ ચાલવાની શરૂઆત કરો, 10 થી 15 મિનિટ કસરતમાં વિતાવો, તો લગભગ 50 થી 70% લોકોને આગળ બીજી કોઈ સારવારની જરૂર પડતી નથી. તો આ હતી પગની પાની એટલે કે એડીના દુખાવાની એટલે કે પ્લાન્ટર ફેશિયાના દુખાવાની ખૂબ જ સરળ કસરતો. થેન્ક યુ.